જમાનો તો જુઓ, તમે તે તમારા સાસુ સસરા નજુ રાખો એવા છો, આવનારી તમારી વહુ આવશે રૂ રાખશે તમને? વિચારો, નહીં રાખે. હા, એ દાડે હું મેલડી યાદ આવીશ, એ દાડે લાકડીનો ટેકો બની જઈશ, કોઈ પાણી પીવડાવવા વાળું નહીં હોય ને, હું આવીશ. આ વિશ્વાસ રાખજો. માતાને જેમ તેમ નિયમ જ બી. એક વખત કદાચ સંબંધ સ્વીકારી લીધો હોય દીકરા તરીકે, ભક્ત તરીકે, તો મેં તમારી જોડે કદાચ સંબંધ સ્વીકારી લીધો, તમે મારા વાલા ભક્તો છો, મારા દીકરા દીકરીઓ છો, તો માની જવાબદારી શું છે? છેક સુધી તમારો સાથ નહીં છોડું. માતાજી હોય તો આ લાઇટોની શું જરૂર પડે? એમને માતાજી પ્રકાશ ના કરે? અને આ લાઇટોની જો જરૂર હોય તો લાઇટો જ લગાવે ને, માઇક ની જો જરૂર હોય તો માઇક જ લગાવે ને. આ શું ખોટું? શું માતાજી ચમત્કાર કરે ઘડે ઘડે તમને? એ તો એટલે જીવન છે, સુખ દુઃખ આવતા જતા રહે છે. ઘેર જે માતા બેઠી છે, હાલ હું માતા એવું કહું છું, એ ફોટામાં ભલે તમે ફોટો સમજતા હતા, અત્યાર સુધી ફોટો સમજતા હતા, પણ હું માતા કહીશ કે તમારા ઘેર જે માતાઓ બેઠી ને એના ફોટા ન સમજતા, એ સાક્ષાત છે. એના તરસ લાગે છે, એના ભૂખ લાગે છે, એને ઠંડી લાગે છે, એને ગરમી લાગે છે. જો તમે માનો તો હા, હું માતા કહીશ કે મને ઠંડી લાગે છે, મને તરસે લાગે છે, મને ગરમી લાગે છે. આજ મઢુલીમાં બિરાજમાન છું, તો ઠંડી આવી તો મારા સેવકો મને માતાને સાલે ઓઢારે છે, તો મને સારું લાગે છે. લે, આ શું ખોટું? કે માતાજીને થોડી ઠંડી લાગે? હા, ભાવની ઠંડી લાગે. આમ તો માતા તો અગ્નિનો ઉબારો કહેવાય, સૂર્યના તેજ જેવું તેજ છે મારા, મને શું ઠંડી લાગવાની છે? પણ તમારી ભાવનાઓ છે, તમારો પ્રેમ છે, તો પ્રેમથી બધું મન લાગે છે. એક તમારા ઘેર એવી બેઠી છે ને, ચામુંડા હોય કે મહાકાળી હોય કે ખોડિયાર હોય, જે માનતા હોય એના બે ટાઈમે એમ જમાડવાનું ચાલુ કર્યું હોય ને, તો જમાડવતા રાખો. નવા આવ્યો તો દરેકને કહીશ કે ઘેર બેઠા જંતર મંતર ને બધું માગવા આવતા હોય તો અહીં બે હાથ જોડું છું. અહીં જંતર મંતર ના વારણ કારણ મૂડા જોડા અહીં બંધાતા નથી, અહીં દાણા જોડાવાતા નથી, અહીં કોઈ રક્ષા મંત્રી આલતી નથી. તમારા ઘેર જે માતાઓ છે, આજ જો રવિવારના દિવસે પહેલા દિવસે જ આવ્યા હોય તો માતા દરેક નવા આવનારા ભક્તોને કહીશ કે કાલથી જ સોમવારના દિવસથી જ અહીંથી ઘેર જાઓ. અત્યાર લગીને તમારી માતાની હરખી સેવા પૂજા ના થઈ હોય, પણ અમારી વાત સાંભળી અને ઘેર જઈ અને પહેલી ચા બને તો ચા જઈને તમારી ચામુંડ માતાને મેલજો. માં લે, માં લે ચા, અને એ ચા પછી તમે પ્રસાદ પેટે ખાજો. પછી કઈક નાસ્તો બનાવો તોય તરત જઈ અને પેલા કે માં લો નાસ્તો કરાઈ, પાણી ધરાઈ, અને નાસ્તો પ્રસાદ પેટે લેજો, ગ્રહણ કરજો. પછી બપોરનું ભોજન બને તો માં લો. તમને એવું લાગે કે આમ કરવાથી માં ખાતી હશે, તો હા, હું મેલેડી કહું છું, હું માતા ખાઉં. ચામુંડા ખાય, ભલે દેખાતી નહીં, દેખાતી એટલે નથી, એટલે દેખાતી નથી, હજુ તમારું મન ક્યાંક ને ક્યાંક મલિન છે, ક્યાંક ને ક્યાંક અસંખ્ય પાપ પડ્યા છે. એ કારણે તમને માતાઓ ફોટામાં દેખાય છે, પણ એ ફોટો નથી, એ સાક્ષાત માં છે. તમે તમારી કુળદેવીના ફોટા ઉપર, એના પ્રતીક ઉપર આમ કરી તિલક લઈ અને આમ ચામુંડ કે મહાકાળી માતાના તિલક માથે કરો છો ને, અને એ તિલક તમે કરો છો ને, તો માતા એવું કહીશ એ તમારી માં ખૂબ રાજી થાય છે કે આ દીકરાએ પહેલી વાર એના હાથે મન માતાને તિલક કર્યો. ખૂબ પ્રસન્ન થાય. એના તો એવું થઈ જાય શું આપી દઉં, શું આપી દઉં, કેમ કે માં કરુણાનો સાગર છે, દયાનો સાગર છે, એના કરુણાનો પાર નહીં. કે છે ને આવું, માં કોને કહેવાય ગોડા? ગમે તેવો દીકરો હોય, ગમે તેવો હોય, પાપીલો હોય એક સમય, છતાંય માં એને સ્વીકારે, એનો માં કહેવાય. હા, શું ખોટું? એટલે તમારા ઘેર બેઠા જે દેવ છે, જે ભગવાન છે, જે માતાજી છે, એની તરસ તો મિટાવો, એની ભૂખ તો મિટાવો પ્રેમ ભક્તિથી. આટલું ખાલી હું એવું કહું છું કે ભૂવા બધા બાધા આલે છે, હું હવા મહિનાને બાધા આપી દઉં. જાઓ કરો હવા મહિનો, અને હવા મહિનામાં જો પ્રમાણ ના મળે તો જાહેરમાં ઉભા થજો, મન મેળવીને કહેજો અહીં કે માં તારા કીધે અમે આટલું કર્યું, અમને કોઈ પ્રમાણ ના દેખાયું,
અલે ભલે ઘર તમારું અપવિત્ર નર્ક જેવું હશે, પણ છતાંય તે તમારી કુળદેવીને ખાલી મારા કહેવા પ્રમાણે પર ભાવ ભક્તિ રાખીને તો માતા એવું કહીશ, કંકુના પગલે તમારી માં બિરાજમાન થઈ જશે. અને ચૈતર નજીક આયા હવે પાછા. આ તો ચૈતર પહેલા હજુ 3-4 મહિના બાકી હોય તો એ પહેલા થોડા તૈયાર થઈ જાવ. નવા એના જૂના તો મારા ટ્રેન થઈ ગયા. એ બરોબર છે, તમે જે કરો છો ચિંતા ના કરતા. તમારી માં ટકુર ટકુર તમને રોજ જોવો છે. આમ નયા વગર જાઓ બહાર, એવું નહીં કહેતા નયા વગર જવાય, પણ નયા વગર તે રાતે કદાચ ઊંઘ્યા હોય ને ઊંઘતા પેલા સ્મરણ કરો ને કે હે માં ચામુંડા, હે માં કાળી, હે ખોડિયાર, જે બોલતા હોય પછી મને માતાને ફરી યાદ કરો, હે ખુખાર મેરડી, હે રામચંદ્ર ભગવાન. તો તમારે એવું નહીં માનવાનું કે ખાલી હું બોલ્યો ના, તરત મારી આંખો ઊંચી થાય મારા દીકરાએ મને યાદ કરી. રાતે ઊંઘો તો યાદ કરો અને ઉઠો તો પહેલું મારું સ્મરણ કરીને ઉઠો. અને તમારો મઠ હોય કદાચ ચલો નયા વગર અંદર ના જાઓ તો પહેલા પ્રણામ કરી લો બહારથી માતા, કે ભાઈ એ ના જવું હોય, એના ફોટા હોમે એના પ્રતિક સામે ના જવું હોય તો કઈ નહીં, મનથી એના સ્મરણ કરી એના પ્રણામ કરી લો કે માતા આજે સવારમાં ઉઠ્યા છે તો આજે માં આખો દિવસ મારાથી કોઈ અપરાધ ના થાય, મારાથી કોઈ ગલતીઓ ના થાય, મારાથી કોઈનું દિલ ના દુખાય, માં એનું ધ્યાન રાખજે, એની સંભાળ રાખજે. તો તમારે ક્યાંક ગલતી થવા આવશે ને તરત હું ટકોરીશ. ક્યાંક ગલતી થઈ જશે ને તો અંદરથી 1000 વખત પસ્તાવો કરાવીશ કે આજે આ ગલતી થઈ જઈ. અને એ પસ્તાવો થતા 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 થોડો ટાઈમમાં આપે રૂપે તમે એકદમ પવિત્ર ને એકદમ નિર્મલ થઈ જશો કે તમારથી કોઈ ગલતી નહીં થાય, તમારથી કોઈનું ખરાબ નહીં થાય, તમારા હાથે કોઈનું ભલું કરાવતી થઈ જશું મેલડી. આ સત્ય છે, તમારા હાથે કોઈનું ભલું કરાવતી થઈ જશું મેલડી. અને જે દિવસ તમને કોકનું ભલું કરવાની ઈચ્છા થાય ને એ દિવસ માની લેજો મારી ખુખાર મેલડીની કૃપા પડી છે. કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું મન થાય, ચકલાને ચણ નાખવાનું મન થાય, ગાયને રોટલી ખવડાવવાનું મન થાય, કીડીનું કીડિયારું પૂરવાનું મન થાય, કોઈ ગરીબને જોઈ, કોઈ ભૂખ્યાને જોઈ અને ખવડાવવાનું મન થાય, કોઈ ઠંડીમાં ઠડતું હોય એને કંઈક ઓઢારવાનું મન થાય તો માનજો મારી ખુખાર મેલડી મારી પર રાજી થઈ છે. આ મારી કૃપા છે, એનું આ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે કે જેને મારી મેલડીની કૃપા પડી હશે ને એની અંદર બારેજા ધામ આવ્યા પછી આવી ભાવનાઓ થઈ હશે. ભલે તમારે જો સેવા કરવા માટે પૈસા ના હોય પણ ખાલી વિચાર કરશો ને ક્યારું આ ભૂખ્યો છે પણ મારે જો પૈસા નહીં તો ખાલી વિચાર માત્રથી એને ખવડાવ્યું બરાબરનું ફળ મળશે. એટલે બોનાય ના કરતા, મારી સેવા ખૂબ કરવી છે પણ અત્યારે જ અમારે જ જરૂર છે ને કોકની અમે સેવા કરવા જઈએ. એટલે એમ સેવા પૈસાથી થોડી થાય, મનથી થાય છે. તમારે જો પૈસા નહીં પણ સારી ભાવનાઓ છે તોય માં જોવો છે કે ના દીકરાએ ભલે જો પૈસા નહીં પણ ભાવનાઓ સારી કરી તો એ સેવા રૂપે માતા સ્વીકાર કરી લે. મારા દીકરાએ કોકને ખવડાવવાનું મન રાખ્યું, એને જો ભલે પૈસા નહીં એ માં જોતી હોય, એ થોડા દાડા જોવો કે હા મારો દીકરો હવે દયા ભાવના વાળો થઈ ગયો છે, પરોપકાર કરતો થઈ ગયો છે, સેવા કરતો થઈ ગયો છે. અને સેવા કરીને મારો દીકરો અભિમાન નહીં કરતો, એ મારી માતાની કૃપા માને છે કે હવે મારી માતાની કૃપા થઈને ત્યારે આ મારી અંદર આવી ભાવનાઓ પ્રગટ થઈ છે, ત્યારે આ કોઈક સેવાનો અવસર મળ્યો. આવું માતા 6-12 મહિના જોઈ લે ને પછી હું માતા એવું કહીશ તમારે સેવા કરવા માટે તમારે કોઈ જોડે હાથ લાંબો નહીં કરવો પડે. તમારું જરૂરિયાત જે હશે, તમારી આવશ્યકતા જે હશે એ તો પૂરી થશે, પણ તમારા હાથે જો કોકનું ભલું કરતી ના કરી આલું ને તો હું મેળવી નહીં. આજ મારા દીકરાઓની ભાવનાઓથી જ આ બધું થયું છે. મારા દીકરા જો પેલા સેવા કરવા માટે કશું ના હોય, અત્યારે નહીં. મારા દીકરા કોક આડા દાડે કોક ઝાલીને કોક લૂંટવા પકડે ને તેમ ખીચામાં રૂપિયો ના મળે. ભલે આ નવાઈ લાગશે કે માતાજી આવું, હા મારો દીકરો ખીચામાં 1 રૂપિયો નહીં રાખતો. પૂછ, એનું કારણ છે મારા દીકરાને ખબર છે કે હું કશું કરતો જ નહીં. પેલા જે ભાવના કરી, જે પ્રાર્થના કરી કે માં મારા જોડે આજ કશું છે નહીં, મારા જોડે હોત તો હું આ કરત, માં મારા જોડે હોત તો હું આ કરત, મારા જોડે હોત તો હું આ કરત. કોકની પીડા જોઈને એનું દિલ દુખાયું. મેં મેલડીએ જોઈ લીધું કે ના ખરેખરમાં મારા દીકરાને સેવા કરવાની ભાવના છે, હું મેલડી જો એને નિમિત્ત રખાઈ આખા જગતની સેવા કરાવડાવું છું. આવું માતા કહું છું. બોલવાથી, મારા બોલવાથી તમારા ગામમાં તમારા ફરિયામાં કૂતરા ભૂખે નહીં રહેતા હોય.
આ તમારા ઘરના આંગણે જે કૂતરું આવે ને એ મારા નોમનું ખાય છે આજ. આ શું ખોટું? કેમ કે આ ખવડાવવાની ભાવના તમે બારે જા ધામ આવીને લીધી. આ શું ખોટું? તો મારો દીકરો કશું નહીં કરે તો આ પૂન તો હું ગમે તોય ભેગું કરી આલીશ. આ શું ખોટું? પણ એને પૂનની જરૂર નહીં, કેમ કે હું મેલડી છું. એટલે દરેકને કહીશ, તમારી માં આવી તમારા ભાવનાઓનો આદર કરે છે. તમારી માતા જોવે છે કે મારો દીકરો હવે સુધર્યો છે, કૂતરાને બિસ્કિટ ખવડાવે છે, કોઈ ગરીબને જોઈને કદાચ ખવડાવે. ચલો કોઈ પૈસા ના આલો, આજનો જમાનો એવો છે, કદાચ કોઈ પૈસા માગે 50 રૂપિયા આલો તો એ દારૂ પી આવો, કોઈકને 100 રૂપિયા આલો તો કદાચ કોઈ મટન લઈ આવે, માંસ, એવાય હોય છે. હા શું ખોટું? ચલો તમારી શ્રદ્ધા નથી. અગર તમને એવું લાગે છે કે આને પૈસા આલવાથી આનો દુરુપયોગ કરશે તો એને પૈસા ના આલો, એને ખાવું જ ખવડાવી દો. એને ખાવું હોય ને દારૂડિયો હોય ને કદાચ ખાવાનું કહેતો હોય ને તો એવું નહીં કે દારૂડિયો છે એને શું ખવડાવવાનું, ભલે એ દારૂ પીધેલો હોય પણ કોઈ અન્ન માટે યાચના કરે ને ભૂખ્યો છું કે ભાઈ મને ખવડાવ, તો ભલે દારૂડિયો હોય ખવડાવી દેજો, હું મેરડી રાજી છું. કેમ કે ખવડાવવામાં ક્યારેય કોઈ વસ્તુ જોવાતી, કોઈ નાત જાત જોવાતી, ખવડાવી દેજો. તમે જો 20 રૂપિયા હોય ને તો 20 રૂપિયામાંથી નાસ્તો લઈને ના દેજો. આ શરૂઆત તો કરો. આ 6 મહિના જોવો તો ખરા, અનુભવ તો કરો. આ બધી વાતો અનુભવ થશે ને તારે ખબર પડશે. પછી તો એવું લાગશે તમે જાતે સ્વીકાર કરશો તારું મારા જીવનનું ગાડું ખરેખરમાં કોઈ શક્તિ ચલાવે છે. અમે કશું જ નહીં કરતા પણ આપે રૂપે થાય છે. આજ મારો દીકરો, મારા સેવકો કશું જ નથી કરતા. લો આખું આયોજન હું મેલડી કરું છું ને. પૂછો એમને તમે કશું કરી શકો છો તો કે ના, અમારી કોઈ औकात નહીં, અમારી કોઈ લાયકાત નહીં કે આટલો મોટો પ્રસંગ, આટલી મોટી વ્યવસ્થા અમે જાળવી શકીએ. પણ મારા દીકરો, મારી વસ્તી, મારા સેવકો મને માતાને સોંપ્યું છે કે માં આ તારી ગાદી છે, તારે જોવાનું. મારા દીકરાઓને, મારી વસ્તીને, મારા સેવકોના મગજમાં વસીને આ બધું આયોજન પૂરું પાડી આલું છું મેલડી. ના મારી વસ્તી, મારો દીકરો કોઈ જોડે હાથ લોબો કરે છે, માગ્યું કોઈ દાડો તો નહીં થતું. હું માતા છું એટલે તો તમારા ઘેર તમારું પૂરું ના કરે? તમારી ઘેર બેઠેલી હું મેલડી અલગ છું? એક જ છું, પણ ખાલી થોડી ભાવભક્તિ તો જગાડી જો, થોડો વિશ્વાસ ટકાઈ જો. દુઃખ આવે તો થોડું વેઠી જો. અને દુઃખ આવે, તમે માતા પર ભરોસો હોય, વિશ્વાસ હોય, છતાંય જીવનમાં દુઃખ આવે તો એવું માની લેવાનું કે માં આ કોઈ પૂર્વના પાપ કર્મનું ફળ છે. માં મને વિશ્વાસ છે કે તું સાંભળે છે, તું જોવે છે, છતાંય આ દુઃખ દૂર નહીં થતું. તો માં આમાંય તું મારું ભલું જ ઈચ્છે છે કે માં આગળના પૂર્વના જે પાપ છે ને એ ધીરે ધીરે તું દૂર કરે છે, દુઃખ વેઠાડીને. અને કદાચ શી ખબર તમારે આટલું બધું વેઠવાનું હોય અને તમારી માં આટલું જ વેઠાવડાવતી હોય. કરમ તો વેઠવું પડે. કરમ એવી વસ્તુ, તમે ભલું કરો, સારું કરો કે ખોટું કરો, કરમનું ફળ એવું છે કે તમે જેવું કરો એવું તમારા ફળ અવશ્ય વેઠવું પડે ને. તો માતાની કૃપા થાય ને તો શું થાય? એ કરમ આવડું મોટું હોય, એ દુઃખ આટલું મોટું હોય, આટલું મોટું સમજો, એ તમારી માં આટલામાં પતાવી દે. હા શું ખોટું? કોઈ નોકરી કરતું હોય, કોઈ ઈમાનદારથી નોકરી કરતું હોય, છતાંય તે ક્યાંક ધામમાં ગયા, ક્યાંક મંદિરે દર્શન કરવા ગયા, કે ક્યાંય પણ પ્રસંગ અવસરમાં ગયા, ક્યાંક કોઈના પૈસા પડી જાય, કોઈનું પાકીટ પડી જાય, કોઈનો હોના દોરો તૂટી જાય. આ બધી લીલાઓ છે, ખબર છે તમને? હું આ સત્ય કહીશ. ભગવાન રામચંદ્ર હતા તો લક્ષ્મણજીને તીર વાગ્યું હતું, ખબર છે ને? તો રામ રોતા હતા, ભગવાનને રોવું આવે? પણ ના, ભગવાનની લીલા હતી. મતલબ ભગવાનની લીલા હતી. અને લક્ષ્મણજી કોણ હતા? શેષનાગ, નાગોના રાજા શેષનાગ. હવે મેઘરાજનું નાગપાસનું બાણ વાગ્યું અને લક્ષ્મણજી ઘાયલ થઈ ગયા, બરોબર? તો રામ ભગવાનને ત્યાં આંસુ નીકળ્યા કે હવે મારા લક્ષ્મણને, મારા ભાઈને કોણ મારા ભાઈના પ્રાણ બચાવશે? ત્યારે વિભીષણજીએ સલાહ આલી, લંકામાંથી રાવણનો જે વેદ છે, ડોક્ટર છે, એને બોલાવો. એ આ બાણનો ઈલાજ જાણતું હશે અને એને બોલાવશો તો જ આનો ઈલાજ સંભવ છે, આનો જીવ બચી શકે, નહીં તો બચી શકશે નહીં. ત્યારે એ વેદને બોલાયા, વેદને પૂછ્યું. ત્યારે ભગવાને
આદેશ આલ્યો હનુમાનજીને કે જાઓ સંજીવની બુટી હોજ પહેલા લઈ આવો. ત્યારે હનુમાનજી આખો પહાડ ઉખાડીને લઈને આવ્યા અને સંજીવની બાટીને ખવડાવી અને લક્ષ્મણજી ઊભા થઈ ગયા. તો ખુદ ભગવાન હતા છતાંય એમને સંજીવની બુટી લેવા કેમ મોકલવા પડ્યા? ભગવાન લીલા કરતા હતા, મતલબ લીલામાં હતા. તો આવી રીતે તમે ભગવાન માતાજીને જીવન સમર્પિત કરી દીધું હોય ને તો 5 રૂપિયા 25 રૂપિયા નુકસાન થઈ જાય તો એવું માની લેવાનું કે થવાનું હતું બહુ મોટું અને માતાએ આટલામાં પતાવી દીધું. કેમ કે કરમ વેઠવું પડે. દ્વારકા જાઓ, ઉજ્જૈન જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, અંબાજી જાઓ, બધી જગ્યાએ એવા બોર્ડ મારેલા હોય છે ખિસ્સા કાતરુથી સાવધાન. તો તમને એવો વિચાર થતો હશે કોક દાડો, તર્ક બુદ્ધિ વાળા એવું વિચાર ભગવાન આટલા બધા બેઠા છે તો ચોરી ચમ થઈ જાય, પાકીટ ચમનું જતું રહે? શું ભગવાનને દેખાતું નહીં? અલ્યા જગતનો નાથ બેઠો છે એને શું નહીં દેખાતું? પણ ના, શી ખબર એની લીલા શું છે? તમારા ખીચામાં જે પૈસા પડ્યા હોય એ બેમાનીના ચોરીના હોય તોય પાકીટ પડી જાય. કદાચ તમારું નુકસાન એ ધંધામાં વ્યાપારમાં કે કોઈ રોગરૂપી કોઈ ઓપરેશન મોટું આવવાનું હોય, મોટું સમજો કે 5 લાખ રૂપિયા કદાચ એ ઓપરેશનમાં ખર્ચો થવાનો હોય, કોઈ રોગની પીડા આવવાની હોય અને એ માતાની એ ભગવાનની કૃપાથી એ ધામમાં જવાથી કદાચ 5000 રૂપિયા પડી જાય તો માની લેવાનું કે 5 લાખ જવાના હતા અને માતાએ 5000 હિસાબ પતાવી દીધો. હું માં રાજી છું, હું રાજી છું. કેવું? હું રાજી છું. આ તારી લીલામાં હું રાજી છું. પણ આ કોણ સમજી શકે? જે પ્રિય ભક્ત હોય ને એ સમજી શકે. સાચું ખોટું? ભગવાન ખુદ ખબર છે લીલા કૃષ્ણ લીલામાં માખણ ચોરી કરતા હતા, ખબર છે ને? એ લીલા નથી? શું ભગવાન ચોર હતા? સાચું ખોટું? તો ભગવાન માતાજીની આવી લીલા હોય પણ જે પ્રિય ભક્ત હોય જેને જીવન સમર્પિત કર્યું હોય ને એ આ બધું સ્વીકાર કરી શકે. નહીં તો શું ક્યાં અરે જવા દો ને યાર, હું તો અહીં જ્યો અને મારે તો 5000 નુકસાન થયું. દાદા માતા ખોટી, એટલે તારા કહેવાથી માતા ભગવાન ખોટા નહીં થઈ જાય. આ શું ખોટું? મારું આ કેમ ગયું? તો લો મારા સેવકો આટલા બધા છે, ક્યારે મોબાઈલ કે કોઈ દાર પાકીટે પડ્યું હોય તો પૂછો. આટલા વર્ષથી ગાદી ચાલુ છે, એમનો મોબાઈલ જોતો પડ્યો હોય પણ કોઈ સેવકનો, કોઈ મારી વસ્તીનો કોઈ દાડ મોબાઈલ કે ખીચામાંથી 5 રૂપિયા પડ્યા હોય મને બતાવો. નહીં પડે. એમનો ધોનય નહીં હોતું મોબાઈલ ચોમી લે હોય. પૂછો. બધા ઘણા એવા છે સેવકો મારા, એ જાતે એવું કે મારી અમે તો જોન તો ફોન મૂકી લીધો હોય ને તોય બોલો કોઈ નહીં લઈ જતું. અને કોઈક ભાઈ આવ્યો અને ઉતાવરો થતો એને ફોન કોઈક ચોરી ગયો. ભાઈ મારો ફોન ચોરજ્યો. તને ફોનમાં જ જીવ હતો તો હું એવું કહું તારું બધું દુઃખ ફોનમાં જ છે, ફોન મેળ દેશવાની મોની. આ શું ખોટું? આ બધી લીલા છે, બધી લીલા છે. કોઈ દોરો હોનાનો બનાવ્યો હોય અને આમ બહુ બતાય કરતી હોય જોડતો, અને હોનાનો દોરો કદાચ બનાવવામાં છે ને કોકના ઘેર હક કર્યો હોય. જેમ કે એના મોમાન તો એના ભાઈના તો હક કર્યો કે મારો જમીનનો હક છે, લાવો હું તો લીધા વગર ના રહું. બાજીને લીધો હોય, પૈસા બાજીને લીધા હોય. અમુક કઈ કેવા હોય છે કે હક ના હોય છતાંય હક કરી મારું છે, આમ છે, તેમ છે, હું તો ના જતું કરું એમ કરીને પરાણે બાજીને અને પરાણે કદાચ કોકના હકનું લઈ અને દોરો ઠઠાયો હોય તો એ રવા દઉં? મન ખબર હોય દોરામાં દુઃખ છે, જેમ કે દોરો બનાવવામાં તે કોનો નેહાકો લીધો ને એ નેહાકા લીધે તું દુઃખી થાય છે. આ કુખાર મેલડીની લીલા છે, સમજી શકો તો જ. નહીં તો અહીં આવું હોય તો છૂટ, ના હોય તો કઈ નહીં, મને કોઈ હાડાબારી નહીં. આ શું ખોટું? મારે છેલ્લે ના હોત છૂટકે બોર્ડ મારવું પડે. માતાજી આવા છે તો માતાજી તો સજ હમણાં જોવો પડચા માતાજી ચેવા છે. આ શું ખોટું? આ બધી લીલાઓ છે, બધી લીલાઓ છે. મારી એકલાની વાત નહીં, માતાની ખાલી બારે જ્યાં ધામ પૂરતી વાત નથી. તમામ ધામોમાં ભગવાન માતાજી બધી બેઠા બેઠા લીલાઓ કરે છે અને માણસો એ લીલાઓમાં રચ્યા પચ્યા રહ્યા હોય, જે અધૂરીઓ હોય એ ઉડી જાય. ભાઈ માતા ભગવાન નહીં,
એટલે માતા ભગવાનનું થવું હોય ને તો લુગડા ના રે, લુગડા તોય માં કરે રાખે ને એને હું મેલડી મળું છું. હા શું ખોટું? હમણાં એક પરચો જોયું, મતલબ ઘટના બની, દ્વારકા જતા હતા અને 5 જણા એક્સિડન્ટમાં. જોયું હશે તમે તો શું ભગવાનને નહીં દેખાતું હોય? પણ ના, એમને કોઈ ઘટના પહેલેથી પ્રારબ્ધમાં લખેલી જ હતી. એ ઘટના પહેલેથી પ્રારબ્ધમાં લખેલી જ હતી, બરોબર? તો વિચારો, એ ઘટના તો બનવાની જ હતી, પણ ભગવાનના ધામમાં જ્યાં, મારે તો એવું ના કે ભગવાન એમની આત્માને શાંતિ હાલે અને સુખ પ્રદાન કરે, મોક્ષ પ્રદાન કરે, ભગવાન દ્વારકાધીશ એમને શરણમાં સ્વીકાર કરે, એવી હું મેલેડી પ્રાર્થના કરું છું મારા કૃષ્ણને. પણ આ રચના કોઈ ના સમજી શકે. હા શું ખોટું? એટલે આ બધું તમામ આ બધી શંકાઓ બધું કાઢી અને પછી માતાની ભગવાનની ભક્તિ કરાય છે. નકર એક બાજુ તર્ક બુદ્ધિ રાખો, આવું કેમ, આવું કેમ, આવું કેમ, તેવું કેમ કેમ કરવામાં આખી જિંદગી જતી રહી. તમારા બાપ દાદા જતા રહ્યા, એમના બાપ દાદા જતા રહ્યા, તોય માતાઓ હાથમાં આવી. માતાજી હોય તો આ લાઇટોની શું જરૂર પડે? એમને માતાજી પ્રકાશ ના કરે? અને આ લાઇટોની જો જરૂર હોય તો આ લાઇટો જ લગાવે ને. માઇકની જો જરૂર હોય તો માઇક જ લગાવે ને. હા શું ખોટું? શું માતાજી ચમત્કાર કરે ઘડે ઘડે તમને? એ તો ચમત્કાર તો એકાંતમાં થાય, અનુભવ થાય. તમને બધાને કેટલાને મારા ચમત્કાર પરચા નહીં મળ્યા હોય કે માં તું રૂબરૂ આવી? સપનાની વાત જુદી, કેટલા એવા ભક્તો છે કે જેના રૂબરૂ ચુંદડીમાં દર્શન આલ્યા, સાક્ષાત ઘણા ભક્તો એવા છે કે માં તું મારા ઘરના વાગણે આવી, તું આ જગ્યાએ મળી. તો કે સપના ના, સપના નહીં, રૂબરૂ માં મારી નરી આંખે જોઈ છે તને. આવું કોકને કેમ તો કોઈ મોને નહીં કે આ તો અમથો એનો ભ્રમ હશે. ભ્રમ ના હોય, હું બુખાર મેલેડી 100% આવી હોય. આ શું ખોટું? આ બધી લીલાઓ છે, આ બધી લીલાઓને સમજી અને પછી એની માતાની ભગવાનની ભક્તિ કરો ને તાર સફળ થવાય છે, એમને નહીં સફળ થવાતું. આ શું ખોટું? ચોય મંદિરમાં જાઓ, તમે ગયા હશો ઘણા ધામોમાં, તમે ગયા હશો. મારો ભગવાન તો તમને 4 ધામની યાત્રા, આખા ભારત દેશના તમામ તીર્થ ધામોની યાત્રા કરાવે, એવી હું મેલેડી કહું છું તમને. એવી ભગવાનને પ્રાર્થના કરો ને એવા આશીર્વાદ આલો. તમામ તીર્થો ધામ સુધી તમે દર્શન કરી આવો, 4 ધામની યાત્રા કરી આવો, બધુંય બરોબર. પણ જોજો ક્યાંય ધામમાં જતા હોય તો ચપ્પલ ને બધું બહાર કાઢીને જવાય મંદિરમાં, ધામમાં. એ તો ખબર છે. હવે જોજો તમે 10-15 જણા કદાચ ગ્રુપમાં ગયા હશો, તો જેણે હારા બૂટ પહેર્યા હશે ને થોડા મોંઘા લાવ્યો હશે ને તો આમ બતાય કરે, આમ બૂટ છે ભાઈ આટલા ના. એને પૂછ્યું ના હોય તો કહી દે, ઘડે ઘડે કે 5000 બૂટ લાવ્યો, 5000 બૂટ લાવ્યો, આમ દાગ ના પડવા દે, આમ તેમ. અને જોજો તો ધામમાં જશે તો બધા જો તો ચપ્પલ મૂકી દે કે ભાઈ અહીં મૂકી દો, વાંધો ને હેડો, બરોબર. પણ એનો જીવ એ બૂટમાં હશે ને કે મોંઘા લાવ્યો છું હું, તો મારા જેવી માતા હોય ને એ શું કરે? એ જ બૂટ ચોરાઈ નાખું લેતા, કોઈના નહીં જાય, એના જ જતા રહેશે. આવો અનુભવ થયો જ હશે, કઈક લોકોને આવો અનુભવ થયો ને, ક્યાંક સાંભળ્યું હશે કે જવા દો ને, હું તો કાલે જ એક તો બૂટ લાવ્યો નવા 5000 રૂપિયાના, અને આ ધામમાં જઈને મારા બૂટ જ કોક ચોરી ગયું. હું જ માતા આવું લે, મારા પગમાં ના આવી રહેતો તો પહેલો. આ શું ખોટું? શું કે મન મંદિરમાં જીવ. તો હું માતા એવું કહીશ, મારા ધામમાં આવતા હોય તો ગાડી હોય, તમારી રિક્ષા હોય, ચપ્પલ બપ્પલ ગાડીમાં કાઢીને આવવાનું, કા ઘેર જ મૂકીને એક દાડો ઉઘાડા પગે આવો, તપસ્યા થઈ જશે. ખોટો જીવ રહી જાય. હા શું ખોટું? પણ આ બધી લીલાઓ છે, આ બધી લીલાઓ છે. એટલે આજે કંઈકના ચપ્પલ ચોરાવાના છે એટલે પહેલેથી કહી દીધું મેં. હા શું ખોટું? આ બધી વાતો ક્યાં સાંભળી છે તમે? લોકો તમને થોડી ભક્તિ કરતા હોય ને, જ્ઞાન ના હોય સાચું, તો તમને કોઈ એવું કે માતાજી હોય તો આવું, તમારો જો જવાબ ના હોય, હું માતા જવાબ આલું છું તમને કે ના, માતાજી તો સર્વત્ર બિરાજમાન છે, કણ કણમાં એનો વાસ. ક્યાં કણ કણમાં તમે ક્યાં ચપ્પલ કાઢો છો ને, એવું મન મેલેડીને ખબર હોય કે તમે ચપ્પલ કાઢ્યા.
પણ જો ચપ્પલમાં જીવ હશે તો એ ચપ્પલ કોકના મગજમાં વસી જેને ચપ્પલ ને હોય એને પહેરાવી દઈશ. જા લઈ જા મોજ કર આનંદ કરતા ચપ્પલની જરૂર હતી ને મારા ધામમાં બધા બહુ છે. આ શું ખોટું? નહીં તો પછી માડી માર હોનાન બુટ્ટી પડી જઈ માડી મારા જતું જેટલી હોનાન બુટ્ટી જેટલા દોરા તાઈ પાસા આવે છે. હવે અહીં ઊંચા કરીને બતાવું આ કોનો છે? તો 100 જણા ઉભા થાય. પાછા એનું સાબિત કરવાનું, મારે એનું પ્રમાણ આલવાનું, એનું નામ કહેવાનું બધુંય. ઘણા એવા ભક્તો છે કે પાછા અહીં કોઈક મેલી જાય. પણ હું માતા એવું કહીશ કે આપણે કોઈ પણ ધામ મંદિરે જાઓ તો એકદમ સાદા સિમ્પલ ગરીબ બની જવાય નહીં. જવાય કે નહીં? અને માં આગળ ભગવાન આગળ માતાજી આગળ તો એકદમ ગરીબ બની જવું જોઈએ. દુનિયા માટે ભલે અમીર રહો તમે, પણ માતાજી ભગવાનના દરબારમાં તમે દરેક ગરીબ છો. છો ને? તો ખોટી શોબાજી શું લેવા કરવા જવું? ત્યાં દોરા માતાજી નહીં જોવાય તો ખુખાર મેલડી દોરા જોશે ને તો ધોન હાલ છે કા શાંતિ રાખતું. એ બધી જગ્યાએ જોયું હશે કે દોરા વાળાને પેલા બોલાવો, અહીંયા આવો ભાઈ. અહીં દોરા વાળા દેખાય જ નહીં. શા જોઈ લો, બતાવો અહીં શા આગળ દોરા વાળા શા ના હોય. પટેલ હું ભૂખાર મેળડી છું. અહીં શોબાજી ચાલે. ગમે તેવી મોંઘી ગાડી આવે તો પાર્કિંગમાં લગાવડો. અહીં ના આવે. આવે આવી માતા છું. સમાનતા સમાનતા, કેમ કે હું અભિમાનથી નહીં કહેતી પણ સમાનતા રાખું છું. સમાનતા એટલે રાખ્યું છે કે મારા ધર્મમાં બધા હરખા છે. હા શું ખોટું? પણ શોબાજી શું લે કરવી આપણે? આ મોબાઈલ ચોરે જશે ને મોબાઈલ પડી જશે, જીવ 1200 મારા જ લઈ આવવો પડશે. હા શું ખોટું?